રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલમાં ધોરણ 6 માં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના આયોજન સાથે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના શરૂ કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલમાં ધોરણ 6 માં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના આયોજન સાથે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એવા વિદ્યાર્થીઓને મદદ કરવાનું છે જેમણે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 1 થી 5 નો અભ્યાસ પૂર્ણ કર્યો છે। સમગ્ર ગુજરાતમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજવામાં આવી હતી, જેમાં નર્મદા જિલ્લામાં ટિલકવાડા શહેરમાં કેમ્સ હાઈસ્કૂલ અને એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે પરીક્ષા લેવાઈ। આ પરીક્ષામાં 490 વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં ઉપસ્થિત રહી પરીક્ષા આપી। કુલ 18 વર્ગખંડોમાં વિદ્યાર્થીઓને અનુકૂળ પરીક્ષણ પ્રવૃત્તિઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ હતી। વિદ્યાર્થીઓની સુરક્ષાની દૃષ્ટિએ ટિલકવાડા પોલીસ દ્વારા કડક ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ તમામ પ્રબંધના કારણે પરીક્ષા માટેનું વાતાવરણ શાંતિપૂર્ણ અને શ્રેષ્ઠ રહ્યું। વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમન સાથે સત્યા ટીવી ન્યૂઝ નર્મદા। આજ રોજ શ્રી કેએમ શાહ સાર્વજનિક હાઈસ્કૂલ તિલકવાડા ખાતે સીએટી ગુજરાત રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાનું આયોજન થયેલું હોય। આ પરીક્ષામાં તિલકવાડા તાલુકાની સર્વે પ્રાથમિક શાળાના બાળકો જે ધોરણ હાલમાં 5ની અંદર અભ્યાસ કરી રહ્યા છે એ દરેક બાળકો એમના વાલીઓ સાથે, એમના આચાર્યો શિક્ષકો સાથે પરીક્ષા આપવા માટે પધાર્યા છે અને સર્વે બાળકોએ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને એમને સરકારશ્રી દ્વારા જે સરકારી સ્કૂલોનું આયોજન થયેલું છે એની અંદર એ લોકો સારી રીતે પ્રવેશ મેળવીને એમનું ભાથું, એમનું ભવિષ્ય ઉજ્જવળ બને એ હેતુથી ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ સતત કાર્ય કરી રહ્યો છે। ત્યારે સૌ ભૂલકાઓ આ પરીક્ષા આપવા માટે અહીં પધાર્યા છે। તો આ શુભ પ્રસંગે, શુભ અવસરે શ્રી કેએમ શાહ સાર્વજનિક હાઈસ્કૂલના સર્વે સ્ટાફ પરિવાર, બાળકોનું, આવેલા સૌ શિક્ષકોનું, સાથે પધારેલ વાલીગણનું હાર્દિક સ્વાગત કરે છે। જય હિન્દ, જય ભારત। સીઈટી પરીક્ષામાં આજે તિલકવાડા તાલુકાના તમામ સરકારી માધ્યમના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। તેમાં ગુજરાત સરકારની ખૂબ સારી યોજનાઓ જે સ્કોલરશિપ રૂપે જે સરકાર માન્ય સ્કૂલો છે એમાં એમને આગળ 5મા ધોરણ કે 6ઠ્ઠા ધોરણમાં આગળ ભણીને એમાં 5,000 રૂપિયા સહાય આપે છે વર્ષની। તેમજ ખાનગી સ્કૂલોમાં 20,000 થી 25,000 રૂપિયા એમને સહાય ચૂકવશે। એની માટેની જે પરીક્ષા છે એમાં તિલકવાડા તાલુકાના તમામ વર્ગના વિદ્યાર્થીઓ આજે ખૂબ સારી રીતે મહેનત કરે, ખૂબ આગળ વધે। એમાં પોલીસગણ તેમજ શિક્ષણગણ તેમજ વાલીઓ બધાએ સહકાર આપ્યો છે અને છોકરાઓને મોં મીઠું કરી આ પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી। જય હિન્દ, જય ભારત।